અમરેલી જિલ્લાના સૌથી મોટી ગણાતી જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટરના ગંદા પાણી ભરાયા હતા, ત્યારે હોસ્પિટલમાં રોગચાળો ફેલાવવાની ભીતિ દર્દીઓમાં સેવાઈ રહી છે। આ ગટરોના પાણીના કારણે ગ્રાઉન્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, તેમજ દુર્ગંધ અને ગંદકીને દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી છે। તેમજ મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા જણાવાયું હતું કે ઉભરાતી ગંદા ગટરોના પાણીની સમસ્યાને લઈને કલેક્ટર, આરોગ્ય વિભાગ, અમરેલી નગરપાલિકાના જે તે શાખાના અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી। મારું નામ બિપિન લીંબાણી, પ્રમુખ અમરેલી નગરપાલિકા। હાલ જે સિવિલ હોસ્પિટલમાં ગટરના પાણીના પ્રશ્ન આવેલ હોય અમારી રજૂઆતમાં, તે અન્વયે હાલ અમરેલી નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તેને દૂર કરવાના કામગીરી હાલ ચાલુ હોય। જિલ્લા પંચાયત રોડ પરથી સંપૂર્ણ ગટર સફાઈ કરવાની કામગીરી હાલ ચાલુ છે। ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે। જે પાણી ઉભરાઈ રહ્યું છે હોસ્પિટલમાં, એ માટે અમે હોસ્પિટલ સાઈડથી એ પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરીએ છીએ, પરંતુ જે પાણી ગટરમાંથી બહાર આવી રહ્યું છે એ હોસ્પિટલ પ્રિમાઇસીસની બહારની જે અમરેલી શહેરની ગટર લાઇન્સ છે એ આગળના ભાગે બ્લોકેજ હોવાથી આગળ પાણી ચાલતું નથી, એના કારણે વારંવાર આ સમસ્યા આવી રહી છે। એ બાબતે અમે કલેક્ટર કચેરીએ, આરોગ્ય ખાતામાં અને નગરપાલિકાના જે તે વિભાગમાં વારંવાર રજૂઆત કરેલી છે, પરંતુ જ્યાં સુધી આગળના ભાગથી એની સફાઈ થઈ અને નિવાડો ન આવે ત્યાં સુધી અમારી મહેનત કરવા છતાં વારંવાર આ પ્રશ્નો આવી રહ્યા છે। હોસ્પિટલ દ્વારા અત્યારે અમે અલ્ટરનેટ રસ્તો કરી અને જે આપણે મડપંપ આવતા હોય છે એ મૂકી અને બહારની સાઈડ અમે પાણી જે ગટર લાઈન ચાલુ છે તેમાં અમે ટ્રાન્સફર કરી અને વ્યવસ્થા ઊભી કરેલી છે નિકાલ માટેની।